जम्मू कश्मीर यानी धरती का स्वर्ग। बेहद खूबसूरत घाटियों के बीच हजारों पर्यटक कश्मीर घूमने जाते हैं। ऐसा ही एक दिन 22 अप्रैल 2025 का था, जब हजारों की संख्या में सैलानी पहलगाम की बेसरेन घाटी में घूम रहे थे, तस्वीरें खींच रहे थे और मिनी स्विट्जरलैंड की इन तस्वीरों को हमेशा के लिए अपने कैमरे में कैद कर रहे थे। कुछ लोग यहाँ जीप लाइन का आनंद भी ले रहे थे, जिसमें अहमदाबाद का भट्ट परिवार भी शामिल था। अहमदाबाद के ऋषि भट्ट, उनकी पत्नी और उनका बेटा उस वक्त बेसरन घाटी में ही मौजूद थे जब वहां आतंकियों ने फायरिंग की थी और 26 लोगों को मौत के घाट उतार दिया। अहमदाबाद से जम्मू कश्मीर घूमने गए ऋषि भट्ट जब जीप लाइन कर रहे थे, तब नीचे मैदान की तरफ आतंकी पर्यटकों पर गोली चला रहे थे और वहां अफरा तफरी मची हुई देखने मिलती है। लोग यहां से वहां भागते हुए ऋषि भट्ट के कैमरे में कैद हो गए हैं। આખી ઘટના અમે ત્યાં આગળ સવારે 12 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા પહેલગામ પહોંચીને અમે ત્યાં આગળ ઘોડાને હાયર કર્યું. ઘોડા હાયર કરીને અમે ત્યાંથી ઉપર ગયા. અમારા ટોટલ 9 સ્પોટ હતા. અમે સેકન્ડ સ્પોટ ઉપર પહોંચ્યા હતા. ત્યાં આગળ અમે ત્યાં આગળ ફોટોઝ, વિડીયોઝ ને એ બધું અમારું ફેમિલીનું લીધું. થોડી વાર અમે એન્જોય કર્યું. મારા છોકરાને 1-2 રાઈડ કરાવડાવી. પછી ત્યાં ઝીપલાઇન હતી તો અમે ઝીપલાઇન ટ્રાય કરી. તો ફર્સ્ટ એક ફેમિલી ઝીપલાઇન કર્યું, સેકન્ડ ફેમિલીએ ઝીપલાઇન કર્યું, પછી મારા ફેમિલીએ ઝીપલાઇન કર્યું. એટલે પહેલા મારા છોકરાએ કર્યું, પછી મારી વાઈફે કર્યું ને પછી એક છોકરો વચ્ચે બીજો હતો અને પછી મેં ઝીપલાઇન કર્યું. જ્યારે મેં ઝીપલાઇન સ્ટાર્ટ કર્યું ને ત્યારે ફર્સ્ટ ફાયરિંગ 1:28 PM ફર્સ્ટ ફાયરિંગ મારા મોબાઈલની અંદર રેકોર્ડ થયેલું છે. તો ત્યારે ફર્સ્ટ ફાયરિંગ થયું. ફર્સ્ટ 20 સેકન્ડ તો મને કોઈ આઈડિયા નહોતો કે અહીંયા આગળ આવી રીતે થયું છે. પણ જ્યારે મેં ઝીપલાઇનમાં હતો ને જોયું 4-5 જણાને ગોળી વાગીને, છઠ્ઠા માણસને જે ગોળી વાગીને પડ્યો, ત્યારે મને રિયલાઇઝ થઈ ગયું કે ના, કંઈક અહીંયા આગળ आतंकी हमलो थयो है। जीप लाइन करते वक्त काफी ऊंचाई पर होने की वजह से ऋषि भट्ट को पहले तो अंदाजा ही नहीं होता, लेकिन जैसे जैसे राइड खत्म होने वाली होती है उन्हें पता चलता है कि कुछ गड़बड़ है और वो जीप लाइन की डोरी छोड़कर अपने परिवार को लेकर वहां से भाग निकलते हैं। बचते बचाते हुए भट्ट परिवार सुरक्षित जगह पर पहुंचता है और फिर सेना के जवान उन्हें सुरक्षा प्रदान करते हैं। ત્યાં મારા વાઈફ અને મારો છોકરો નીચે પહોંચી ગયા હતા. એમની આગળ જે અમારી આગળ 2 ફેમિલી ગયા હતા, એમને હસબન્ડને રિલિજન પૂછીને ગોળી મારા વાઈફને મારા છોકરાની સામે મારી દેવામાં આવી અને એ લોકો ડરેલા. એમને બૂમ પાડી એટલે હું ચાલુ ઝીપલાઇનથી થોડી હાઈટ ઉપર આવ્યું એટલે ચાલુ ઝીપલાઇન કેબલ ખોલીને હું કૂદી ગયો અને મારા વાઈફને છોકરાને લઈને દોડવા માંડ્યો હતો. હા, એ ગોળીબારના હિસાબે પડી રહ્યા છે. ઓલરેડી મારા મોબાઈલની અંદર જે ગોળીઓ ચાલી છે એની અંદર 7 જણા કેપ્ચર છે કે 7 જણાને ગોળીઓ વાગી છે, જે તમને દરેક જગ્યાએ દેખાશે, તમે ધ્યાનથી જોશો તો. મારા આર્મી ઓફિસર છે, મારા ફ્રેન્ડ, એમની જોડે મારે ત્યાંથી કોઓર્ડિનેટ થયું હતું. એમની ગાઈડલાઇન્સ પ્રમાણે હું એક્ટિવ રહ્યો. એન્ડ પછી 23મી તારીખે રાત્રે 12:30 વાગે પહેલા મેં એમને વિડીયો સેન્ડ કર્યો હતો કે સર આ રીતની એક મુવમેન્ટ કેપ્ચર થઈ છે,
એટલે એમણે કીધું કે નહીં અત્યારે તમે કોઈને આ વિડીયો આપતા નહીં. પછી એમણે મને એમની રીતે ચેક કરીને પછી એમણે કીધું કે ના તારે કોઈને આપવો હોય તો તું. સ્થાનિક સરકારની અંદર એ તમને કહું કે અમે જ્યારે દોડીને મેઇન ગેટ ઉપર પહોંચ્યા ત્યાં સુધી 13-14 જણાની ઓલરેડી ડેથ થઈ ગઈ હતી ગોળીઓ વાગીને. પણ અમે ત્યાંથી જ્યારે ભાગ્યા અને નીચે જંગલમાં ઉતરતા હતા ત્યારે અરાઉન્ડ મેક્સિમમ 20 મિનિટ્સની અંદર ઇન્ડિયન આર્મીઝે બધા ટુરિસ્ટને કવર કરી લીધા હતા. અને એ લોકો સિક્વન્સ વાઇઝ બધાને નીચે ઉતારતા હતા કે તમે નીચે જાઓ, આ બાજુથી જાઓ, આ રીતે જાઓ, અને એ અમને કવર કરતા. ગુજરાત સરકારની એટલે ત્યાં એમ્બ્યુલન્સથી લઈને દરેક ફેસિલિટી તો એ લોકોએ ઓન ધ સ્પોટ પ્રોવાઈડ કરી હતી. બટ અરાઉન્ડ એ લોકોનું બી ડિસ્ટન્સ કેવું છે, 10-12 કિલોમીટર સુધી કોઈ ત્યાં આગળ વસ્તુઓ મળે એવી નથી. તો જે એમ્બ્યુલન્સને આવવામાં તે ટાઈમ થવાનો જે થવાનો, પ્લસ એટલો ત્યાં આગળ આતંક થઈ ગયો હતો કે ટ્રાફિક બી એટલો જામ થઈ ગયો હતો, કારણ કે એક સાથે 5,000 માણસની ગાડીઓ નીકળતી હતી. તો એ ટ્રાફિકના હિસાબે થોડુંક એમને લેટ થયું. બટ સ્ટીલ એમ્બ્યુલન્સથી લઈને આર્મી બધું જ ઓન ધ સ્પોટ ત્યાં આગળ ગવર્મેન્ટે ફેસિલિટી અરેન્જ કરાવી દીધી. અમે ત્યાંથી દોડીને નીકળ્યા ને ત્યાં એક લેન્ડસ્કેપની અંદર એક ખાડા જેવી જગ્યા હતી કે જ્યાં ઓલરેડી 2-3 જણા સંતાયેલા હતા. ત્યાં હું, મારો વાઈફ અને મારો છોકરો સૌથી પહેલા અમે એક ખાડામાં ત્યાં આગળ, ખાડો તો ના કહેવાય બટ એ એવો સ્પોટ હતો કે જ્યાંથી કોઈ જગ્યાએ અમે લોકેટ ના થઈએ. તો અમે ત્યાં સંતાઈ ગયેલા હતા. ત્યાંથી સંતાયા પછી થોડી વાર ફાયરિંગ બંધ થયું ને તો અમે દોડ્યા, અમે બી દોડ્યા, પ્લસ આજુબાજુમાં જે લોકો સંતાયેલા હતા એ બધા બી દોડ્યા. ત્યારે પછી ફરી ફાયરિંગ થયું. એની અંદર દોડવામાં 5-1 જણાને ગોળી વાગીને પછી ત્યાં દોડીને અમે મેઇન ગેટ સુધી અમે લોકો પહોંચ્યા. અને ત્યાંથી પછી નીચે ઉતર્યા ત્યારે અમને આર્મીએ કવર કરી લીધા હતા. कुछ दिनों तक ये वीडियो उन्होंने किसी को नहीं दिया, लेकिन अब वीडियो की जांच के बाद उन्होंने वीडियो लोगों तक पहुंचाया है. बेहद गंभीर स्थिति में उनका परिवार बाल बाल बच गया है. મને, હું ઝીપલાઇનમાં હતો ને મને 20 સેકન્ડ પછી મને ખબર પડી કે આતંકી હમલો થયો છે. બાકી 20-25 સેકન્ડ સુધી મને ખુદને ખબર નહોતી કે આ આતંકી હમલો થયો. ત્યારે તમને કેવું જે તે સમયે 20 સેકન્ડ પછી ખબર પડી કે આતંકવાદી હુમલો? ત્યારે ડર તો લાગ્યો હતો, બટ હું ઝીપલાઇનમાં એટલી ઉપર હાઇટમાં હતો કે હાઇટની અંદર હું કશું કરી શકું એમ જ નહોતો. એટલે જેવો નીચે થોડી હાઇટ ઉપર પહોંચ્યો, 8-10 ફૂટ હાઇટે, ત્યારે હું ઝીપ બેલ્ટ ખોલીને કૂદી ગયો અને પછી મારા વાઈફ ને છોકરાને લઈને ભાગવા માંડ્યો. એટલે ખાલી ત્યાં પ્રવાસીઓ ઉપર જ ગોળીબાર થયો કે સ્થાનિકો ઉપર બી? ના, સ્થાનિક લોકો બી મર્યા છે, કારણ કે જે મેઇન ગેટ ઉપર સિક્યુરિટી હતા 2 જણા, એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી છે. તો એ ત્યાંના લોકલ જ હશે, કારણ કે ત્યાંની સિક્યુરિટી છે. તો ટિકિટ વિન્ડોની અંદર બી એક જણની ડેડ બોડી હતી જે ટિકિટ વેચતો હતો, એ બી આઈ થિંક ત્યાંનો લોકલ જ હશે. અને એક ઘોડાવાળાને પણ ગોળી વાગેલી છે. તો આ જે વાત સામે આવી છે કે આર્મીના કપડામાં હતા, તમે જોયા હતા કે એ લોકોએ કેવું? ના, એક પર્સન હતો એને પઠાણી કપડા સ્ટાઇલ પહેર્યા હતા અને બીજો પર્સન જે હતો એનો ડ્રેસ આર્મી જેવો હતો. આ જે ઘટના બની પછી જે તમે જે ઘોડા ઉપર આયા એ લોકો બચાવવાની કામગીરીમાં કેવી રીતે હતા કે કોઈ? ઓલમોસ્ટ લોકોના ઘોડા ભાગી ગયા હતા. અમારા ઘોડાવાળા ત્યાં હતા. અમે 3 ઘોડા હાયર કર્યા હતા, 3 માણસ હતા, પણ 2 જણા જતા રહ્યા હતા. એક ઘોડો બી જતો રહ્યો. એક ઘોડા ઉપર પછી હું, મારો છોકરો, અને એક ઘોડા ઉપર મારી વાઈફ. એવી રીતે અમે ઘોડા ઉપર જ નીચે ગયા હતા. અને એક ભાઈ ઘોડાવાળો હતો એ અમને નીચે સેફલી લઈને આવ્યો ને સામે આર્મીએ બી અમને કવર કરી લીધા હતા. 20 મિનિટ જેવું ફાયરિંગ થઈ રહ્યું હશે થોડા અંતરે, બરાબર છે. 2 જણા ગ્રાઉન્ડની અંદર હતા ને બાકી ઝાડીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું. તો આઈ થિંક 4 to 5 પીપલ્સ યા 6 પીપલ્સ જેવા હોવા જોઈએ જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ પ્રમાણે.